નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર. આજે આપણે જોવાના છીએ જીમ કે યોગા, આ બંનેમાંથી બેસ્ટ શું છે. તો પહેલાં આપણે જોઈએ કે ખરેખર જીમ છે એ આપણું છે. જીમ આવ્યું ક્યાંથી, જીમ કરાય કે ના કરાય. તો પહેલાં જીમ ઉપર આપણે જઈએ તો જીમ છે એ પુરાની પદ્ધતિને આધુનિક પદ્ધતિમાં લાવવાનું કામ કર્યું છે. પહેલાં આપણે જે જૂની પદ્ધતિથી કસરતો કરતા હતા એ જ કસરતો આજે આપણે મશીનો પર કરવા લાગ્યા છીએ. પરંતુ અમે લોકો એવું કહીએ છીએ કે જીમ આપણું નથી અને જીમ આપણે ક્યારેય કરી શકતા નથી. કારણ કે જીમ કરવાથી તમે બધા લોકોએ સાંભળ્યું છે કે જેનાથી એટેક આવી જાય છે. જીમ કરતાં લોકોને જીમમાં જ એટેક આવી ગયા હોય છે. આવા કેસો પર આપણે જોયા છીએ. તો જીમ શા માટે નથી કરવાનું? તો જીમની અંદર પહેલાં તો ખાસ કોઈ ડૉક્ટરો નથી, જીમ ટ્રેનરો છે. જીમ કરવાથી શરીરની અંદર વાયુનો પ્રકોપ વધે છે. કારણ કે એમને કોઈ ટ્રેનરોને આપણા બોડીની કેપેસિટી ખબર નથી કે આપણી કેટલી કેપેસિટી પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ. તો એ આપણને ઓવર એક્સરસાઇઝ કરાવે છે અને જેના લીધે આપણે એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત બીજી વસ્તુ કે એ લોકો પ્રોટીન ઉપર વધુ ભાર મૂકતા હોય છે. તો શું આપણા શરીર માટે માત્ર પ્રોટીન જ જરૂરી છે? બીજા કોઈ ન્યુટ્રિશનની આપણને જરૂર નથી. અને જીમ કરવાથી વાયુનો પ્રકોપ શરીરની અંદર વધે છે. એટલે આપણે ઘણી વખત જોયું છે અને ઘણા લોકોએ અનુભવેલી પણ વસ્તુ છે કે જીમને જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે આપણા શરીરનું જે વજન છે એ હતું એનાથી ડબલ થઈ જાય છે. અથવા તો શરીરની અંદર દુખાવાઓ પહેલાં નહોતા, પણ જીમને છોડ્યા પછી, જીમ કરતા હતા ત્યાં સુધી ઇટ્સ ઓકે, પણ જેવું જીમને આપણે છોડીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર અમુક દુખાવાઓ છે એ વધવા લાગે છે. આ ઉપરાંત આની જગ્યાએ આપણે કમ્પેરિઝન કરીએ કે યોગા. તો યોગ કરવાથી તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈને એટેક આવી ગયું? નહીં, અને ક્યારેય આવશે પણ નહીં. કારણ કે યોગ છે એ આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે. 5000 વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ યોગ આપીને ગયા છે કે યોગ કરવાથી આપણા શરીરની દરેક સ્થિતિમાં યોગ છે એ ફાયદાકારક છે. આપણા મનને શાંત કરવાનું કામ કરે છે, આપણા ફિઝિકલ બોડીને પણ સારું રાખવાનું કામ કરે છે, આપણા મેન્ટલ બોડીને પણ સારું રાખવાનું કામ કરે છે. તો યોગ છે એ આપણા માટે બેસ્ટ છે. યોગની અંદર તમને કોઈ જબરજસ્તીથી કોઈ પણ વસ્તુઓ કરાવવામાં નથી આવતી. કારણ કે યોગ એવું જ કહે છે કે તમારા બોડીની કેપેસિટી પ્રમાણે જ તમે યોગ કરી શકો છો. તો આપણા બોડીની કેપેસિટી કેટલી એ આપણને ક્યારે ખબર પડે? તો જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને આપણને કપાળ પર પરસેવો વળે છે, બગલમાં પરસેવો વળે છે, આટલું આપણને ફીલ થાય છે, આપણી જીભ સુકાવા લાગે છે, હોઠ સુકાવા લાગે છે, પાણીની તરસ લાગે છે, ત્યારે સમજી જવું કે હવે આપણું બોડી છે એ આપણને એક્સરસાઇઝ કરવાની ના પાડે છે. ત્યારે આપણે ત્યાંથી છોડી દેવી જોઈએ. હંમેશા આપણા બોડીની કેપેસિટી કરતાં આપણે અડધી એક્સરસાઇઝ કરી શકીએ છીએ. તો આપણા દેશ માટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હું એટલું જ કહીશ કે જીમથી બેસ્ટ છે યોગા. અને યોગ છે એ આપણે રોજ કરવા જોઈએ. યોગ કરવાથી આત્માનું આત્મા સાથે અને આત્માનું પરમાત્મા સાથે જોડાવાનું કામ યોગ કરે છે. તો યોગ આપણા માટે સૌથી બેસ્ટ છે. તો આજથી જ આપણે યોગને અપનાવવા જોઈએ. એ આપણા માટે, આપણી હેલ્થ માટે ખૂબ સારું રહેશે.